પોરબંદરની ચોપાટી નજીક તમામ આધુનિક સુવિધાઓ સભર બગીચો ખુલ્લો મુકાયો છે, જેના પગલે પોરબંદરની છાપ આગામી સમયમાં બગીચા નગરી તરીકે થાય તેવી સંભાવના શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. ગાંધીભૂમિ, સુદામાપુરી અને પક્ષીનગર કે સુરખાબી નગરી તરીકે ઓળખાતી આ ભૂમિ હવે આગામી સમયમાં બગીચાની નગરી તરીકે ઓળખ થાય તેવા ભરપૂર પ્રયાસો પોરબંદરના શાસકો છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છે. અગાઉ બ્રહ્માકુમારી, ઓશિયાનિક સહિતના સ્થળોએ બગીચા બનાવ્યા બાદ રૂપાળીબા બાગ પાસે ફૂટપાથ પર દબાણ કરીને પણ ફુવારા અને બગીચાનું નિર્માણ કરાયું હતું. આટલીથી ન અટકતા શહેર મધ્યે આવેલ ખીજડી પ્લોટમાં પણ બગીચો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકા બનતા અધિકારીઓનું શાસન આવ્યું, ત્યારે લોકોને એમ હતું કે આ અધિકારીઓ લોકોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરશે, પરંતુ તેઓ પણ વૃક્ષોને રોશની અને બાગ બગીચાની કામગીરીમાં જ જોતરાઈ ગયા હતા. ત્યારે દરિયાકાંઠે વિલાસ સર્કિટ હાઉસ નજીક સ્થિત કનકાઈ માતાજી મંદિર પાસે મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત બગીચો ખુલ્લો મુકાયો છે. મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મેટ્રો શહેરોની સમકક્ષ ગઝેબોની સુવિધાઓ સાથે વિકસાવવામાં આવેલ આ બગીચો હવે નાગરિકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ બગીચામાં 2 આધુનિક ગઝેબો નિર્માણ કરવામાં આવ્યા છે, જેમાં 16 લોકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે. બગીચાની આકર્ષકતા વધારવા માટે 16 ડેકોરેટિવ વિન્ટેજ લાઇટ, 100 ટ્રી બોલ લાઇટ તેમજ રંગબેરંગી કલર ડોમ ફાઉન્ટેન સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ખાસ કરીને રાત્રિના સમયે મનોહર દ્રશ્ય સર્જે છે. નાગરિકોની સુવિધા માટે બગીચામાં 10 મજબૂત અને આરામદાયક બેન્ચીસ મૂકવામાં આવી છે. બાળકો સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણમાં રમતા રમતા વિકાસ કરી શકે તે માટે બાળકોના મનોરંજન અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન કોમ્બો જીમ ઇક્વિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે. પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે બગીચામાં આશરે 60 જેટલા વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ નાગરિકોને વોકિંગ માટે અનુકૂળ માર્ગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહિત કરશે તેવું પણ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.